બધું હેરકું કર્યું સાફ કરે એમાં તો ધ્યાન ના આવડી મોટી તું ભાભી એ કરી નાખ્યું છે હવે જાય યાર હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી. અને વાવાઝોડું ને એવું હતું એટલે આશા રાખું છું કે બધા મજામાં થશો અને કોઈને બહુ મોટી નુકસાની ને એવું નહીં આવ્યું હોય, કેમ કે ઘણી જગ્યાએ વાવાઝોડું આવી ગયું અને આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોતો હોય તો કાંઈ મને ખબર નથી કે મારા વિડીયો ક્યાં સુધી જોવે છે. તો તમે બધા એકવાર કોમેન્ટ કરી દેજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એમ. અને અત્યારમાં આજે તો હાવ વહેલા ઊભો થઈ જશું, કારણ કે એટલો વહેલો પહેલી વાર ઊભો છો હમણાં એટલા દિવસથી, કારણ કે આજે 6:30 જેવું છું ત્યારે ઊભો થઈ ગયો. અને અત્યારમાં ચા પાણી પી લીધા અને હવે રૂપા જો અત્યારમાં ભાણા ધોવા મળી છે. પેલા ગોળાને એવું વિસળતી છે, ભાણાને એવું ધોવા મળી છે. અંદર તો રસોઈ બનાવે ના તો કાંઈ જવાય એમ નહીં. હા, કેમ ન જવાય? હા, એટલે ન જવાય. રૂપા એમ કહે છે કે લાશ કાઢવી પડે એટલે ના ન જવું. અત્યારે કેવા શેકલા બેઠા છે. આ બધા હાથ જ બાંધેલા હે માં. મમ્મી ઊભા થઈ ગયા છે. આજ મમ્મીની પહેલા ઊભો થઈ ગયો. બા તમારે પહેલા ઊભો થઈ ગયા. બસ એમ થા. ભાઈ એમ પૂછે કે હાલ કેમ તું વહેલા ઊભો થઈ ગયો? પણ ઊંઘ નહોતી આવતી તે પછી વહેલા ઊભો થઈને જાગીને ગયો હતો. અત્યારમાં ઊભા થઈને તો બહુ મજા આવી જાય, કારણ કે દિવસે ઉગો ન હોય ને મજા આવે એમ. અત્યારે તો બધા પૂતા છે અને પપ્પા પૂતા છે, અહીંયા રઘુભાઈ ને બધા પૂતા છે અને સુપા સફાઈનું કામ કરવા મળી છે. ઘર સફાઈ કરવા મળી છે અને હજી જો બેન ઊભા જ છે. બધાની પહેલા ઊભો થઈ ગયો. બેન ને પહેલા આ બેન હજી મોઢું ને ધોયું. બધે ભાભીને ઘેરે તો જો અમારા દીદી બેન તો અત્યારમાં ભણવા મીડા. તો વહેલા ઊભી થઈ ગઈ દીદી? હે? હા, અત્યારમાં જો એ ભણે છે. અત્યારમાં વાસા રખાય તો એ રીઝે બહુ. મારી બધી ભાભી રસોઈ બનાવે છે. શાક મૂકેલું છે? હા. કેમ શાક બન્યું? મગનું. મગ? બાફા મૂકાવી છે. બહુ વહેલા ઊભા થતા છે ને તમે? 100 વાગે. તમે 100 વાગે ઊભા થાવ? તો હા, 100 વાગે ઊભા થઈને રાંધવા મળે. દીદી ભણે છે અને રમેશભાઈ જો હાલને પાણી પાય છે તારમાં. અત્યારમાં બહુ મજા આવે છે. કાંઈ વહેલા તો ઊભું થવું છે. હમણાંથી કાંઈ વહેલા તો ઊભું થવું છે, કારણ કે અત્યારમાં તો બહુ મજા આવે છે. અને હવે કાંઈ વહેલા ઊભું થાવ એવી ટેવ પાડી જાય હવે, કારણ કે મજા તો આવે છે તારમાં. એટલે આજે પણ પવન ને એવું વધારે છે અને વરસાદ ને એવું આવશે એવું લાગે છે. લોકો તો સફાઈ કરે છે. કાયમ વાળવું પડે કે આમ? કાંઈ નથી વાળવાનું. કાયમ વાળવું પડે? હા, કાંઈ ભાડે થતા તો સદાય. કાયમ એટલે ડૂસો થઈ જતો હોય ને? હા, વાસ એટલે ન થાય. હા, આ તો વહેલા ઊભો થઈ ગયો એટલે ખબર પડી કે કાયમ વાળવું. કેમ છો બધાને જય માતાજી. તો આજે ભાઈ વહેલા ઉઠી ગયો હતો, હું જરાક મોડી ઉઠી હતી. તો આ રૂપા કામ કરે છે અત્યારમાં. એ જો તમે જોયું તો છે. મારે હજી ચા પીવાનું બાકી છે તો હું અંદર જાઉં. ભાભી રસોઈ બનાવે છે તો રોટલા
એટલે બની જાય. સા બને નાખો કે જય માતાજી બધાને. હવે અંધું કામ થઈ ગયું છે તે હવે જવું કારખાને કામે. હવે દિન લેટ તો નથી પણ 8:30 થઈ જાય. લેટ આવે તે ઘડીક જાય કામે ને ઘડીક હેઠા જવું છે કારખાને કારણ કે લાઈટ આવી ગઈ અને હવે જઈ ઘડી પર કામ કરી પછી મળીએ કામે એટલે આવીએ. Few inches later. ચા ને હું પીને નીચે આવ્યો છું. તો નીચે જોતો આજ તો મમ્મી કપડાં ધોવે છે. કેમ બા તમારો વારો આવી ગયો? હા તે તમારો વારો આવી ગયો એમ ને આજ? હા 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 તમારા કપડા ધોવા પીડા ને? હા હા બાને 2 બાયું છે ક્યારે તોય તે કપડાં ધોવે કેમ કે હવે હીરાન કારખાનું શરૂ થઈ ગયું એટલે કારખાને વ્યા રહે અને બીજું ઘરનું કામ હોય એ બધું મમ્મી કરી નાખે હવે કારણ કે એને કાંઈ કરવું ન પડે. રૂપાને એને કાંઈ કરવું ન પડે હવે બહુ ન કરવું પડે કારણ કે બા ઘેરે હોય અને તે બા જો કામ કરી નાખે. હા બા? હા અત્યારે જાવું છે મારા પપ્પાના મામા છે કે એના ફોન એવો હોય કે સાબુ ભરવા આવેલા છે તો આવો અહીંયા અમારી બાજુમાં જ રહે છે તો ના જવું છે. જો હું તમને બતાવું એ તને બતાવી તો અહીંયા જો ધાબુ ભરે છે તો ત્યાં જવું છે. એનો ફોન એવો હોય કે આવો જઈએ હવે ઘડી. તો હવે પોગી જશે અમે માથે. તમે જોવો છો બધા કે ધાબુ ભીડે છે ધાબુ ભીડે છે અને અમે અહીંયા માથે વ્યવા થઈ હવે તમે જોવો છો અરવિંદભાઈ બધા હે આયા. અરવિંદભાઈ હે, કિશોરભાઈ હે, બધા ધાબુ હરિયાળી લાટા મારે છે. આ લોકો બધું ધાબુ ભીડે છે. આવી રીતે ધાબુ ભીડવાનું હોય છે અમારા આ બાજુ. આ બાજુ આ બધા કામ કરે છે બધા આ બાજુ. ધાબુ ને એવું ભરતા નથી એવા સહી કારણ કે ધાબુ ભરાતા હજી લાગશે વાર કે ઘણી વાર લાગી જાય ને કારણ કે 3-4 વાગી જાય અને અત્યારે વાગી જાય 12:30. હવે ખાઈ આવીએ તો હવે ખાવાનું દે નહીં ખાવાનું એલા કાનમાં ધાક દેવાય જો કહો કેમ ખબર નહીં. હાલે લે આને કાનમાં ધાક દેવાય દો હે પાછું 2 થઈ જાય પાછું ખાવાનું દે નહીં ખાવાનું ભૂખ લાગે બહુ. એ મારી પાસે હો બાર ને ખાવ કેમ? જો તો ભાઈ આમ જો તો કેટલું ઉડે આમ તો જો. ઓહો સારું લે હાલ દે કાંઈ ભાણામાં પછી ખાઈ લઈએ. બેન અને મમ્મી આવી જાય ઘંટી સાફ કરવા કારણ કે ઘંટી છે અને સાફ કરવી પડે. કા બેન સાફ કરવી પડે નકર કેમ નો આવે? એક વાર દમ નાખી ને હા. સાફ કરવી પડે તો કાંઈ કેમ સાફ કરવી પડે જાળીને બધું સાફ કરવું પડે. પીસીથી ન કરવું ને એને તો બેન કરે પણ તમે એ કાપડ બેન ને આપ્યું એ હું થેલનો ફાયદો કરશે. કાંઈ નહીં કરવું હું કાંઈ નહીં. હું કાંઈ ના સાફ કરું બોલો કરી ને કરી હા ઓલ ફેરે ને કીધી ઘંટી હમણાં જ લેવા કાપા આપણે દોઢ ડાયું બહુ થાય હો ભાઈ અમારી બેન હે ને બેન ને હે ને દોઢ ડાયું બહુ થવું કા બેન? બેન મોઢું બધું હેરકું કર્યું સાફ કરે એમાં તો એમ તો કઈ સાફ કરતો હશે હું પહેલી વાર બીજી વાર કરું આમ કરતા આ બધું ફેરતો કેવું મોટું કર્યું જોતો આ બાઈ જ ચડાવી બેન ને પાડવું પડે ને શીખવાડ્યું નહીં કઈ આમ તો માડું પાછું વગર પીછું
6.5 hours later. આગી જશે 6:30 અને આવશે ઘેરે કારણ કે આ એક દાદરો ઉતરવો પડે એમ છે અને હવે હીરા ગાંધા અત્યાર સુધી અને હવે જવું છે ઘેરે ભાઈ ની તો એવા હે વેલા હે ગમે એ વસ્તુનું એનું એમ નહીં. આ જો પબ્લિક બધું જો આજે શૂટ દડે રમે છે જોઈ લે તો બધું રમે છે માર બેન ને આવડી મોટી હવે હાંડિયા જવડી જોતો રમે તો હવે રમીને થાકી જાય તો હવે રમવું નથી. હવે ઘરમાં જાઉં કે ભાભી રસોઈ બનાવે હતી જોવા. આ છે મનુબેન એવા છે અમારે ઘરે રોકાવા કા મનુબેન. તો ભાભી આ રસોઈ બનાવી નાખી છે. બનાવી નાખ્યું શેનું શાક બનાવ્યું? રીંગણાનું બનાવેલ છે. વાંધુ ભાભી એ કરી નાખ્યું છે. હવે જાય આ તો ફેમિલી તમારો બધાનો ખૂબ સાથ મળે છે ખૂબ સહકાર મળે છે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અમને. વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો લાઈક અને શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરજો જ નહીં. મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.